લે, જાગી ગયા તમે? હા. બેહો. તમે બેહો, હું ચા બનાવી આવું તમારી હાથે. ના, થોડી વાર પછી પીશું. પણ આ દેવાંગ ક્યાંય દેખાતો નથી. ક્યાં છે? અરે ઈ રૂમમાં તૈયાર થાય છે. આજે કોલેજે વહેલું જવાનું છે ને એટલે. કેમ આજે કોલેજ વહેલું જવાનું છે? કોલેજમાં કોઈ ખાસ પ્રોગ્રામ છે? અરે પ્રોગ્રામ તો નથી, પણ આ કંઈક ઇલેક્શન કાર્ડનું સર્વે છે એવું કહેતો તો ઈ. રાધા, આ જ્યારથી મારું અકસ્માત થયું ને ત્યારથી હું અપાહિજ થઈ ગયો. મારો કામ ધંધો નોકરી બધું છૂટી ગયું ને મારે ઘરે બેસવાનો વારો આવ્યો. આ આપણા દીકરાનું નસીબ તો જો. આ મારા કારણે બિચારાનું ભણતરે પૂરું ન થયું. એને ડિગ્રી કરવી હતી એ ન થઈ ને આ ઘરની બધી જવાબદારી એની ઉપર આવી ગઈ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. બેટા, આ તારા મમ્મી કહે છે કે આજે તારે કોલેજ વહેલા જવાનું છે? હા પપ્પા, એમાં શું છે કે ઇલેક્શનના સર્વેનું કામ ચાલે છે, એટલે શહેરમાં ઘરે ઘરે જઈને મારે સર્વે કરવાનું છે. સારું સારું બેટા, જા હો. પણ બેટા, સાંજે તું ઘરે આવ ને તો મારી દવા નહીં ભૂલતો. સારું પપ્પા, નહીં ભૂલું. બસ તો ચાલો, હું હવે ઓફિસે જાઉં. હા બેટા, સંભાળીને જજો. ઓકે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી તમે હમણાં જે વાત કરતા હતા ને એ સાવ સાચી છે. મારા દીકરાએ નાની ઉંમરમાં ઘરની બધી જવાબદારી એના ઉપર લઈ લીધી છે. મારા દીકરાના નસીબ ખરેખર ખરાબ છે કે આજે બાપની આવી હાલત હોવાથી બિચારો ન તો ભણી શક્યો કે ન તો પોતાના શોખ પૂરા કરી શક્યો. જી, કોનું કામ છે? હું એક સરકારી ઓફિસર છું અને આ ઇલેક્શન કાર્ડની પ્રોસેસ ચાલે છે ને તો એના સર્વે માટે આવ્યો છું. ઓકે, આવો. તમે બેસો, હું મારા માસીને બોલાવી લઉં. ઠીક છે. બોલો ને ભાઈ. અને આમ અજાણ્યા ઘરમાં આવીને કોઈ વસ્તુને હાથ ન લગાડાય તમારે. સોરી મેડમ. બોલો, શું કામ હતું? જી, આ ઇલેક્શન કાર્ડનું ફોર્મ ભરવાનું છે ને તો વિગત આપો ને તમારી. ઘર નંબર કેટલો છે? 42. 42. સભ્ય કેટલા ઘરમાં? 2. 2. હર્ષાલાલજી નારીગ્રામ. હર્ષાબેન. જી, આ કોણ? તમારી દીકરી છે તો એમની પણ વિગત લખાવી દો ને. નહીં, એ મારી દીકરી નથી, એ મારી હારે રહેશે. ઓકે મેડમ, એવું છે. હું એક વાત પૂછું મેડમ? હા, પૂછો. આ ફોટામાં જે આ વ્યક્તિ છે એ કોણ છે? કેમ ભાઈ, એ તમારે જાણીને શું કામ છે? ના ના, આ તો સર્વે માટે આવ્યો ને તમે એમનું નામ નથી લખાવ્યું એટલે મેં ખાલી વિગત માટે જ પૂછ્યું. એ મારા ભાઈ છે. શું? આ વ્યક્તિ તમારા ભાઈ છે? મેં તો આ પહેલા તમને ક્યાંય જોયા નથી. પેલા ક્યારે નથી જોયા એટલે તમે કહેવા શું માંગો છો? મતલબ એ જ કે જે વ્યક્તિ આ ફોટામાં ઊભા છે ને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા પપ્પા જ છે. બેટા આવો.
તું બેસ બેસ. ભાઈ મારા પપ્પાએ મને આ વાત કેમ ન કરી કે એમને એક બેન પણ છે ને અહીંયા એમનો ફોટો લાગેલો છે. જેવું હોય તે બેટા. તારા પપ્પા તાર મમ્મી કેમ છે? તબિયત તો સારી છે ને? એ તો એકદમ મજામાં છે, પણ તમે અહીંયા એકલા કેમ રહો છો એ તો કહો મને. આવી ગયો બેટા? હા પપ્પા, મારે તમારા બંનેની સાથે એક વાત કરવી છે. શું વાત કરવી છે બેટા? બોલ ને. એ જ કે હું તમને અને આ ઘરને બંનેને છોડીને જવા માંગુ છું. બેટા આ તો શું બોલે છે? અને કેમ આમ ઘર છોડીને જવાની વાત કરે છે? એ બધું જ હું તમને પછી કહીશ, પણ હવે હું તમારા બંનેની સાથે રહેવા નથી માંગતો. બેટા તું આમ અચાનક આવું કેમ બોલે છે? તું અમારો એકનો એક દીકરો છે. મને જરાક કહીશ કે તને વાંધો શું છે? આ ઘરમાં તને તકલીફ શું છે? તકલીફ તો બહુ મોટી છે મમ્મી, પણ એના વિશે હું અત્યારે કોઈ જ ચર્ચા કરવા નથી માંગતો. હું અત્યારે તમને અને આ ઘર બંનેને હંમેશા માટે છોડીને જતો રહેવાનો છું. અને હા, આજ પછી ક્યારે હું આ ઘરમાં પગ પણ નહીં મૂકું, સમજ્યા? રાધા, આ એકા દેવાંગને શું થઈ ગયું? એ કેમ આવી વાત કરે છે? એ જ ખબર નથી પડતી કે આ છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે. પણ તમે ચિંતા ન કરો, હું એની પાસે જઈને એને સમજાવું છું. બેટા આમ અચાનક તને શું થઈ ગયું છે? કેમ તું આવી વાતો કરે છે? આજે મારી આંખો ઉઘડી ગઈ છે મમ્મી. તમે બંને જણા શું છો ને એની મને ખબર પડી ગઈ છે. અરે પણ બેટા તું આ શું બોલે છે? તારો કહેવાનો મતલબ એમ છે કે હું અને તારા પપ્પા ખરાબ માણસ છીએ? ના ના મમ્મી, તમે બંનેમાંથી કોઈ ખરાબ માણસો નથી, કારણ કે તમે તો મારા મમ્મી પપ્પા છો, એટલે એવું હું તમને કહી પણ નહીં શકું. પણ હા, હું તમને એટલું તો જરૂર કહીશ કે તમે બંને સારા માણસો નથી જ. અરે બેટા પણ તું આમ અચાનક કેમ આવી વાત કરે છે? તને થયું છે શું? તું મને કંઈક વાત કર તો ખબર પડે ને. મમ્મી, મેં તમને કહ્યું ને કે મારે આ વિશે કોઈ ચર્ચા નથી કરવી. તમે અહીંથી જાઓ ને પ્લીઝ. અરે બેટા તારે ના કેવું હોય તો ના કે, પણ તું આટલો બધો ગુસ્સો તો ન કર. તને ખબર છે તારા પપ્પા અપાઈશ છે અને અમારા આખા ઘરનો આધાર તારી ઉપર છે. તું થોડોક તો વિચાર કર. તું અમને આમ એકલા મૂકીને જતો રહીશ તો અમારું શું થશે? તમારા બંનેનું જે થવું હોય ને થાય, મને એની કોઈ જ પરવા નથી. અને હા, આજ પછી હું તમારી ચિંતા પણ કરવાનું નથી. તમારે જો હવે જવું હોય તો જઈ શકો છો. જાઓ અહીંથી. એક મિનિટ રીતિકા. દેવાંગ, તું અહીંયા? હા રીતિકા. હું પણ મજામાં. દેવાંગ, મને ખબર છે
કે તને ખબર પડી ગઈ છે કે હર્ષા માસી તારા ફોઈ છે અને તારા પપ્પા ગેરસમજણના કારણે એમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હા રીતિકા, મને પણ એમની વાતનું બહુ દુઃખ થાય છે. પણ દેવાંગ, તું આ બધી વાતોને મન પર ના લેતો. અરે રીતિકા, આ વાતને મન પર શું કામ ન લઉં? આ કઈ નાની વાત નથી. મારા પપ્પાએ એની સગી બેનને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. તો શું તું ઝઘડો કરીશ? ના રીતિકા, હું એમની સાથે ઝઘડો તો નહીં કરું, પણ હા, હું મારું ઘર છોડીને મારા ફઈના ઘરે રહેવા આવતો રહીશ. હા તો શું બોલે છે દેવાંગ? આવું ન કરાય. આવું જ કરાય રીતિકા, કારણ કે તો જ એમને ભાન થશે. કારણ કે આ ભૂલ તો એમણે જ કરી છે ને. ભૂલ ગમે તેની હોય દેવાંગ, પણ આમ ઉતાવળું પગલું ભરીને મા બાપનો તિરસ્કાર ન કરાય. એમનો હું તિરસ્કાર નથી કરી રહી, પણ હા, એમણે જે આ ભૂલ કરી છે ને, તો ભૂલનું હું માત્ર ભાન કરાવી રહ્યો છું. પણ દેવાંગ, તું એમની સાથે વાત કર, એમને સમજાવ. પણ તું આવું શું કામ કરે છે? ના રીતિકા, મારા પપ્પાને સમજાવવાનો માત્ર આ એક જ રસ્તો છે. એ કઈ આમ શાંતિથી ને વાત કરે માની જાય એવા નથી. એ બધું જવા દે રીતિકા. હા રીતિકા, મેં તો તને મારી વિશે બધી જ વાત કરી દીધી, પણ તારે ને મારા ફઈ વચ્ચે સંબંધ શું છે એ તો મને કે. દેવાંગ, અમુક સંબંધો લાગણીના હોય છે. એ સંબંધોના કોઈ નામ નથી હોતા. અને એમ પણ સમય આવતા જ તને ખબર પડી જશે કે અમારો સંબંધ શું છે. સારું ચાલ, મને મોડું થાય છે, હું નીકળું છું. હું પણ નીકળું છું. મમ્મી, પપ્પા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું, હંમેશા માટે. બેટા, મને તો એ વાત ખટકે છે કે તું કયા કારણે ઘર છોડીને જાશો. એક વખત, ખાલી એક વખત તું અમને વાત તો કર, તો મને ખબર તો પડે. બેટા, તું અમને કયા બહુનો વેર વાળે છે, કયા જન્મનો બદલો લે છે? બેટા, તું અમને આમનો ધર્મ મૂકીને ન જા. આ તારા પપ્પાની હાલત તો જો બેટા. તારા વગર અમારી જિંદગી કાઈ નથી બેટા, કાઈ નથી. બેટા, બેટા, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે તારી માફી માંગીએ છીએ, પણ તું અમને આમ એકલા મૂકીને ન જા દીકરા. અમે હાવ નોધારા થઈ જશું બેટા. તારા વગર અમારું શું થશે બેટા? પણ પપ્પા, તમે જો કોઈ ભૂલ કરી હોય તો તમને માફી મળે ને. પણ તમે તો મોટો અપરાધ કર્યો છે. અપરાધ, ને તમે કરેલા અપરાધની કોઈ જ માફી નથી. પણ મેં કયો અપરાધ કર્યો છે એ તો મને કે. ના પપ્પા, એના વિશે હું તમને અત્યારે કંઈ જ નહીં કહું, પણ હા, હું એવી ઈચ્છા જરૂર રાખીશ કે તમે કરેલા ગુનાની સજા તમે ભોગવો છો, અને તમે કરેલા કર્મની સજા તમને મળે છે, અને એ સજા તમને આપવા માટે જ હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. તો ઠીક છે, તારે આ ઘર છોડીને જ જવું છે ને, તો જા, હું તને નહીં રોકું. આખરે હું પણ એક મરદ જ છું. બાયરાની જેમ તારી સામે કર કરીશ નહીં. જાઉં છું હવે. બેટા, 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 મારી વાત તો સાંભળ. તું ખરેખર અહીંયા રહેવા આવતો રહ્યો? હા ભાઈ, આજથી હું મારું ઘર છોડીને ખરેખર અહીંયા જ રહેવા આવતો રહ્યો છું, તમારી સાથે. પણ બેટા, તારે આવું નહોતું કરવું. તારા મા બાપને તરસોડીને તારા રીતે અહીં નહોતું આવવું જોઈતું. કઈ નહીં બેટા,
બેસ. ભાઈ, મારા પપ્પાએ તમને કોઈ પણ ગુના વગર તરછોડી દીધા હતા ને, એવી જ રીતે હું પણ મારા પપ્પાને તરછોડીને અહીંયા આવતો રહ્યો છું, એમને એમના ગુનાનો સબક શીખવવા માટે. પણ બટા, હા, તારા પપ્પાએ મારી હારે જે કર્યું ને એનો મને કોઈ અફસોસ નથી, કારણ કે વાંક મારો હતો અને મારા નસીબમાં જે હતું એ મેં ભોગવી લીધું. પણ તારે આવું નહોતું કરવાનું. ભાઈ, તમે ચિંતા ના કરો, હું કઈ મારા મમ્મી પપ્પાને આમ રઝળતા નહીં મૂકી દઉં. હું તો બસ એમને ખાલી એક સબક શીખવવા માંગુ છું. પણ બેટા, તારા પપ્પા અપાહીશ છે, નથી કોઈ કામ ધંધો થાય એમ નથી, અને એમાં તું અહીંયા આવતો રહ્યો, તને કમાઈને કોણ ખવડાવશે અને કોણ પૂરું પાડશે? પણ ભાઈ, આજથી 20 વર્ષ પહેલા જ્યારે મારા પપ્પાએ તમને આમ ઘરમાંથી કાઢી મૂક્યા હતા ને, ત્યારે એમણે કંઈ જ નહોતું વિચાર્યું કે તમે શું કરશો, ક્યાં જશો, કેવી રીતે રહેશો. બસ હવે મારે પણ એમના વિશે કંઈ જ નથી વિચારવું, એટલે હું પણ એમને મૂકીને આવતો રહ્યો છું. પણ બેટા, બસ ભાઈ, મારે હવે આગળ કંઈ નથી સાંભળવું. હું જે કંઈ પણ કરું છું ને મને કરી લેવા દો. માસી, હવે જે થયું એ જવા દો. હું રસોઈ બનાવી નાખું છું, પછી આપણે બધા સાથે બેસીને જમીએ. આ ઘરમાં કરિયાણું હાવ ખૂટી ગયું છે. આ હાથ ઉપર એક રૂપિયો નથી. હવે હું કરિયાણું લેવા કેવી રીતે જાઉં? મને તો કાંઈ સમજ નથી પડતી કે શું કરવું અને શું ન કરવું. રાધા, હવે કોઈ પણ સંજોગમાં મારે કાંઈ પણ કામકાજ તો કરવું જ પડશે. આમને આમ જો ઘેરે બેઠા રહેવું ને તો આપણે ભૂખ્યા મરવાનો વારો આવશે. તમારી બધી વાત સાચી છે, પણ આ તમારો એક પગ કામ નથી કરતો. તમે ક્યાં કામ કરવા જાઓ, ક્યાં કામ ગોતવા જાઓ? તો બીજું શું કરવું? કાંઈક તો કામકાજ કરવું જ પડશે ને. તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે હું જ પારકા ઘરના કામ કરી લઈશ, અને એમાંથી જે આવશે ને એમાં હું મારું ઘર ચલાવી લઈશ, અને આની સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાધા, આ જાતિ જિંદગીએ કેવા દિવસો જોવાના વારા આવ્યા. આ દીકરો આપણને નોધારા મૂકીને જતો રહ્યો. આની કરતા તો એને આપણને ઝેર આપીને મારી નાખ્યા હોત ને તો સારું હોત. બસ પિયુષ, તમે આવું ન બોલો. અરે, હજી હું જીવું છું ને. આપણો દીકરો ભલે તમને મૂકીને જતો રહ્યો, પણ હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તમને ઊની આંચ નહીં આવવા દો. તમે આવા શબ્દો ન બોલો. મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે રાધા, પણ હું શું કરું? મને મારા સમયે લાચાર બનાવી દીધો છે. તમે ચિંતા ન કરો, હવ હારાવાના થઈ જાય. પરિવર્તન સંસારનો નિયમ છે. એક હરખા દિવસો કોઈના નથી રહ્યા, આપણાય નહીં રહે. તૈયાર થઈ ગયો બેટા? હા ભાઈ. ચા બનાવી દો તારા માટે? ના ના ભાઈ, અત્યારે મારે ચા પાણી કંઈ નથી પીવા. તમે બેસો અહીંયા. માસી, હું બહાર જાઉં છું, થોડું કામ છે, એટલે હમણાં બપોરે આવી જઈશ. સારું બેટા. ભાઈ, આ છોકરી કોણ છે ને તમારી સાથે અહીંયા આ ઘરમાં કેમ રહે છે? હા દીકરા, તારા પપ્પાએ જ્યારે મને ઘરમાંથી જાકારો આપ્યો ને ત્યારથી હું આ શહેરમાં ને આ લોકોના મકાનમાં ભાડેથી રહું છું, ને આ મકાન રીતિકાના મમ્મી પપ્પાનું જ છે. પણ ભાઈ, આ રીતિકાના મમ્મી પપ્પા ક્યાં છે? એ કેમ દેખાતા નથી? આજથી 10 વર્ષ પહેલા આ રીતિકાના મમ્મી પપ્પા હરિદ્વારના જાત્રાએ જતા હતા. ત્યાં 4 વ્હીલનું એક્સિડન્ટ થયું ને બંનેનું મૃત્યુ થઈ ગયું. ત્યારથી આ રીતિકાને હું સાચવું છું અને મારી હારે રહીશ. એનો મતલબ એમ કે તમે જે મકાનમાં રહો છો એ મકાન આ છોકરીનું જ છે? હા, આ રીતિકાનું ઘર છે અને રીતિકા એક સારી એવી કંપનીમાં જોબ કરે છે. હું આ ઘર સંભાળું છું
અને એમાં મારા બેયનું ગુજરાન હાલે છે. આ તો સારું કહેવાય ભાઈ, તમને બંનેને એકબીજાનો સહારો મળી ગયો. પણ બેટા આ ખરેખર તે ખોટું કર્યું છે. તારા મમ્મી પપ્પાને મૂકીને તારે અહીં નહોતું આવવું. હજી તને કહું છું, તું પાછો જતો રહે ને. તો શું ભાઈ, એમણે તમારી સાથે ખોટું નથી કર્યું? અરે તમે પણ જાતે એક સ્ત્રી છો, તો આમ સ્ત્રીને એકલા આમ ઘરની બહાર થોડી કાઢી મુકાય. પણ બેટા એ વાતને તું હું કામ વગોળે છે? જે થવાનું હતું એ થઈ ગયું, જવા દે ની વાતને. નહીં ભાઈ, હું મારા પપ્પાને એકવાર એમણે કરેલી ભૂલનો પસ્તાવો કરાવવા માંગુ છું. હું કઈ એમને આમ જિંદગીભર સતાવવા નથી માંગતો, કે નથી હું એમને રખડતા કે રજડતા મૂકવા માંગતો. હું કઈ એમની જેટલો કઠોર કે નિષ્ઠુર તો નથી જ. સોરી આંટી, મને માફ કરી દેજો, મારું ધ્યાન ના હતું. મારું પણ ધ્યાન નહોતું. આંટી, આ ફોટો કોનો છે? આ ફોટો મારા એકના એક દીકરાનો છે. આ ફોટાને હું હંમેશા મારી સાથે રાખું છું. કેમ હંમેશા તમારી સાથે જ રાખો છો? બેટા, અમારો શું વાક હતો એ કીધા વગર મારો દીકરો એ અમને નોધારા મૂકીને ક્યાંક જતો રહ્યો છે. એ પણ નથી કીધું કે અમારો વાક શું છે. અમને બંને જણને રઝળતા મૂકીને એ ક્યાં જતો રહ્યો છે ને એની અમને ખબર નથી. આંટી, તમારા ઘરમાં બીજું કોણ કોણ છે? હું અને મારા અપાઈ જ પતિ. એમનાથી બેટા કોઈ કામ નથી થતું, એટલે હું પારકા ઘરના કામ કરીને મારું ઘર ચલાવું છું. સારું બેટા, કરિયાણું ઘરમાં સાવ ફૂટી ગયું છે, એટલે આ રેશન કાર્ડ લઈને કરિયાણું લેવા જાઉં છું. આવજે ત્યારે. દેવાંગ, તું અહીંયા બેસીને ચા પી રહ્યો છે, 2 ટાઈમ ગરમ ગરમ રસોઈ જમી રહ્યો છે, ને ત્યાં તારા મમ્મી રેશનનું અનાજ લેવા લાઈનમાં ઊભા છે. પણ રીતિકા, તું મારા મમ્મીને કેવી રીતે ઓળખે છે? તે તો એમને ક્યારેય જોયા પણ નથી. હું હમણાં બજારમાં જતી હતી, ત્યારે આ જાણતા જ હું ને તારી મમ્મી અથડાઈ ગયા. એમના હાથમાંથી રેશન કાર્ડ પડી ગયું ને તને ખબર છે, એ રેશન કાર્ડ પર તારો ફોટો હતો. મારો ફોટો? હા. અને જ્યારે મેં પૂછ્યું તો એમણે મને કહ્યું કે મારો દીકરો મને નોધારા મેલીને જતો રહ્યો છે, એના લીધે મને પારકા ઘરના કામ કરવા પડે છે, અને હવે અમારું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. શું? મારા મમ્મી એમના પેટનો ખાડો પૂરવા અત્યારે પારકાના ઘરમાં કામ કરવા જાય છે? હા દેવાંગ, તારી મમ્મીને તારા પાપે પારકા ઘરના કામ કરવા પડે છે. બસ દેવાંગ બસ, હવે તો હદ થઈ ગઈ છે. તું તારા પપ્પાને સજા આપવાના બદલે તારી માને સજા આપી રહ્યો છો. તારી હદ છોડી દે, તું તારા ઘરે પાછો જા. રાધા, આ તારી તબિયત બરોબર નથી તો હું કામ આ કામ કરીશો? થોડોક આરામ કરીને. પિયુષ, આરામ મારા નસીબમાં જ નથી. જ્યારે આરામ કરવાના દિવસો આવ્યા ને ત્યારે વેળાએ સાથ છોડી દીધો, અને આ માથે વેળા આવી ત્યાં દીકરાએ સાથ છોડી દીધો. રાધા, આ વારે વારે એકની એક વાત કરીને તો શું કામ દુખી થશો? આપણો દેવાંગ પાછો નહીં આવે. તમારો દેવાંગ પાછો આવે? બેટા,
તે હમણાં એમ કીધું કે તમારો દેવાંગ પાછો આવશે. કે ને બેટા, મારો દીકરો ક્યારે પાછો આવશે? અને શું તું એને ઓળખે છે? હા આંટી, હું તમારા દીકરાને ઓળખું છું. અમે બંને અત્યારે એક જ ઘરમાં રહીએ છીએ. શું તમે બંને સાથે રહો છો? તું ક્યાં રહે છે બેટા? આંટી, હું તમારી નણંદ હર્ષાબેનના ઘરમાં રહું છું. નામ ના લઈશ તો એ કપાતરનો. એના નામથી પણ મને નફરત છે. બસ તમારા આ વર્તનના કારણે જ તમારો દીકરો તમને છોડીને જતો રહ્યો છે. મને તો એ નથી સમજાતું કે તમે હર્ષા માસીને આટલી બધી નફરત શું કામ કરો છો? એવું તો શું કરી નાખ્યું છે એમણે? આ હર્ષા જ્યારે કોલેજ કરતી હતી ને ત્યારે એ જ કોલેજમાં એક છોકરાની સાથે પ્રેમમાં પડી ગઈ. અને આ વાતને લઈને અમારા સગા સંબંધીમાં ને સમાજમાં અમારી ખૂબ જ બદનામી થઈ. અને મારા પપ્પાને આ વાતની જાણ થતા જ એને આઘાત લાગ્યો અને એનું મૃત્યુ થઈ ગયું. બસ એ જ દિવસથી મને હર્ષા સાથે ખૂબ જ નફરત થઈ ગઈ અને મેં એને ઘરની બહાર કાઢી મૂકી. અંકલ, એમનાથી ભૂલ થઈ ગઈ હતી, પણ એ કોઈ છોકરા સાથે ભાગી તો નહોતા ગયા ને? અને આ ઘટનાના કારણે તમારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું, એ તો એક સંજોગ કહેવાય. આ કોઈ સંજોગ નથી. એના કારણે જ મારા પપ્પાનું મૃત્યુ થયું છે. પણ અંકલ, બસ, મેં તને કીધું ને, મારે અભાગણી વિશે કોઈ વાત નથી કરવી. હું આજે પણ એનું નામ સાંભળું તો મારા રૂવાડે આગ લાગે છે. પિયુષ, આ દીકરીની વાત સાચી છે. આપણો એકનો એક દીકરો હોવા છતાં આજે એ આપણાથી વિરુદ્ધ છે. અને આ દીકરી પારકી હોવા છતાં આપણી વિશે આટલું વિચારે છે. તો હું તો એમ કહું છું કે તમે હર્ષાબેન વિશે થોડું વિચારો. રાધા, આ મને હર્ષા ઉપર ગુસ્સો તો હતો જ, પણ હવે તો એનું નામ સાંભળું તો મને ઝેર વરહે છે. મને ખાતરી છે કે હર્ષાએ જ આપણા દીકરાને આપણી વિરુદ્ધ ભડકાવ્યો છે. આ કહેવાય છે કે જેને કોઈ ન પોગે એને એનું પેટ પોગે. ના અંકલ, તમે આવું ના બોલો. હર્ષા માસીએ દેવાંગને નથી ભડકાવ્યો. તમારે તો એમની લાગણીની કદર કરવી જોઈએ. કદર કરું? જે દીકરો પોતાના મા બાપની ભાવનાઓને ઠોકર મારીને નીકળી ગયો હોય એની હું કદર કરું? જા એને સમજાવી દેજે કે આમ ઘર બાળીને તીર્થ ન કરાય. અમે પહેલેથી જ દુઃખી છીએ અને આ વાત કરીને હું મારા પતિને વધારે દુઃખી કરવા નથી માંગતી. બેટા, હવે તું જઈ શકે છે. પિયુષ, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને, શું કેવું છે તારે? પિયુષ, તમે હર્ષાબેનને માફ કરી દો. રીતિકા સાચું જ કહેતી હતી. આ જે પણ કંઈ બન્યું છે ને એ બધું બનવા જોગ બન્યું છે અને તમે આ ખોટી જીદ લઈને બેઠા છો. તારી વાત બરાબર છે રાધા. આ રીતિકાના ગયા પછી મેં વિચાર કર્યો ને મને પણ મારી ભૂલ સમજાય છે, પણ હું શું કરું રાધા? આ હર્ષાની સામે જતા મારી હિંમત નથી હાલતી. અરે પણ તમે ઢીલા શું કામ પડો છો? તમારી હિંમત નથી ચાલતી, પણ હું તો એની ભાભી છું ને. હું એની સામે જાઉં. તમે કહેતા હોય તો હું એની સામે જઈને બધી વાત કરું, એના ઘરે જઈને એને મનાવીને લઈ આવું. રાધા, આ હર્ષાની વાત અત્યારે મૂક અને આ દેવાંગને ઘરે પાછો લાવવાની વિચાર કર. તમે સમજતા કેમ નથી? આપણે હર્ષાબેનને મનાવીને ઘરે લઈ આવશું ને તો આપણો દેવાંગ દીકરો આપોઆપ આપણા ઘરે આવી જશે. તારી વાત બરાબર છે રાધા, પણ આ હર્ષા રહે છે ક્યાં એની આપણને ખબર ય નથી. તમારી વાત તો સાચી છે. આ વખતે રીતિકા આવી તો હું સરનામું લેતા ભૂલી ગઈ, પણ બીજી વાર મળશે ને એટલે ચોક્કસથી હું હર્ષાબેનનું સરનામું લઈ લઈશ. તમે અહીંયા? હા બેટા, હું અહીંયા. હું તને અને હર્ષાબેનને આપણા ઘરે લઈ જવા માટે આવી છું.
ભાભી, તમે દેવાંગને ઘરે લઈ જાઓ, હું નહીં આવું. કારણ કે મારા ભાઈ મને ઘરમાં પગ નહીં મૂકવા દે. અરે ના હર્ષાબેન, તમે આવું ન બોલો. તમારા ભાઈ આ વાત માટે માની ગયા છે અને એને આ વાતનો પસ્તાવો પણ છે. નહીં ભાભી, મારા પગ હવે એ ઘરમાં આવતા નહીં ઉપડે. તમે દેવાંગને લઈ જાઓ. અરે હર્ષાબેન, તમે સમજતા કેમ નથી? તમારા ભાઈએ જ મને કીધું છે કે તું હર્ષાને સાથે લેતી આવજે. પણ ભાભી, અહીંયા હું ને રીતિકા સાથે રહીએ છીએ, અમે ખુશ છીએ. જો હું ત્યાં આવતી રહીશ તો રીતિકાનું શું થશે? હર્ષાબેન, રીતિકાને હું એકલી નહીં પડવા દઉં. એને પણ હું મારી સાથે મારા ઘરે લઈ જઈશ અને એ પણ મારા ઘરની વહુ બનાવી. બેટા, તને આ વાત મંજૂર તો છે ને? ભાભી, તમે તો આવ્યા, પણ હારે જો મારા ભાઈ આવ્યા હોત ને તો મને ડબલ ખુશી થાત. હા, આવી ગયો તારો ભાઈ. બેન, ચિંતા નહીં કર મારી બેન, હું દેવાંગની સાથે તને પણ લેવા આવ્યો છું. ભાઈ, હા 20 વર્ષ પહેલા જે મારાથી ભૂલ થઈ ને એ તમે મને માફ કરી દેજો. બેન, એ જે કાંઈ પણ થયું ને એ તું બધું ભૂલી જા. એમાં તારો એકનો જ વાંક નહોતો. મને પણ થોડુંક સમજવામાં ભૂલ થઈ હતી. સોરી પપ્પા. બેટા, તારા વગર તો અમે સાવ નિરાધાર થઈ ગયા હતા. અમે સાવ ભાંગી ગયા હતા બેટા. પપ્પા, હું ક્યારેય તમને એકલા ન છોડે, હું ક્યારેય તમને નિરાધાર ન કરે. પણ આ ફઈને એકલા છોડીને તમે જે એમને નિરાધાર બનાવ્યા હતા ને, હું તો બસ એ જ વાતનો તમને સબક શીખવવા માંગતો હતો. હા બેટા, એ વાત મને સમજાઈ ગઈ છે અને મને એનો પસ્તાવો પણ છે. એટલે તો હું તમને બેવને લેવા આવ્યો છું. બસ હવે આ રોવા ધોવાનું બહુ થયું. હવે એક ખુશીના સમાચાર આપું. રીતિકાને હું આપણા ઘરની વહુ બનાવવા માંગુ છું અને એની માટે રીતિકા પણ રાજી છે. હવે તમે ના નહીં પાડતા હો? ના ના, મારી કોઈ ના નથી. અરે વાહ રાધા, આ તો બહુ સારી વાત કહેવાય. આજે મને મારી બેન પણ મળી ગઈ અને વહુના સ્વરૂપમાં એક દીકરી પણ મળી ગઈ. પૂજા, લે અહીંયા બેઠે છે મારી દીકરી. અરે વાહ, મારી દીકરી શેનું ચિત્ર બનાવે છે? હું મારી મમ્મીનું ચિત્ર બનાવી રહી છું. બેટા, આમ આખો દિવસ તું મમ્મી મમ્મી નહીં કર્યા કર. મમ્મીને બહુ યાદ નહીં કરવાની બેટા. પપ્પા, મારે મારી મમ્મીને જોવી છે. મેં એને ક્યારેય નથી જોઈ. એને કહો ને ક્યારે ઘરે આવશે. બેટા, તારી મમ્મી બહુ દૂર ચાલી જાય છે, એ ત્યાંથી પાછી નથી આવી શકે એમ. પપ્પા, તો પછી મને મમ્મીનું સરનામું આપો તો ત્યાં જઈને હું મળતા આવું. બેટા, તું આવું ન બોલ. આપણાથી ત્યાં ન જવાય, અને તું પણ ત્યાં જતી રહીશ તો મારા જીવતરનો કોઈ આધાર નથી. તો હું કોના આધારે જીવીશ? પપ્પા, આપણને મૂકીને કેમ મમ્મી ભગવાનના ઘરે જતી રહી? બેટા, આખો દિવસ મમ્મી મમ્મી નહીં કર્યા કરવાનું. થોડુંક ભણવામાં ધ્યાન આપવાનું, નહીં તો તું પરીક્ષામાં નાપાસ થઈ. હવે તારે સ્કૂલે જવાનું છે ને, તો તું જા, સ્કૂલના કપડાં પહેરી લે અને હું તને માથું વળાવી દઉં, પછી તને સ્કૂલે મૂકી જાઉં. હા, જા.
અશોકભાઈ ચા આપજો. હા આપો. મારી દીકરી મને રોજ કહે છે કે એણે એની મમ્મીને કોઈ દિવસ જોઈ નથી, પણ આ ફોટો યુટ્યુબ ફેમસ રાધીબેનનો છે. એ માંગીને હું ઘરે લઈ જાઉં, મારી દીકરીને બતાવીશ ને કહીશ કે આ ફોટો જો તારી મમ્મીનો છે. કમસે કમ એની મમ્મીનો ફોટો જોયાનો એને આનંદ તો થશે. અશોકભાઈ, હા જો તમને વાંધો ન હોય તો આ ફોટો અહીંયા લગાડ્યો છે, હું મારા ઘરે લઈ જાઉં. હા ભાઈ લઈ જાવ ને, એમાં મને શું વાંધો છે ફોટો, પણ તમારે કરવો છે શું આ ફોટાને? અશોકભાઈ, મારે જોતો છે, જો તમે આપતા હો તો લઈ જાઓ. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ ભાઈ. શું કરે છે મારી દીકરી? હોમવર્ક કરે છે બેટા? હા પપ્પા, મને ટીચરે આજે બહુ હોમવર્ક આપ્યું છે. બેટા, તું મને રોજ પૂછા કરતી હતી કે મારી મમ્મી કેવી છે, મેં મમ્મીને જોઈ નથી, એનો ફોટો હોય તો બતાવો, એવું કહેતી હતી ને તું? હા પપ્પા. અચ્છા, તો તારે તારી મમ્મીનો ફોટો જોવો છે? હા પપ્પા, લાવો. આજે હું તારી મમ્મીનો ફોટો લાવ્યો છું. જો કેવી છે મમ્મી? હા પપ્પા, મમ્મી તો કેટલી સરસ લાગે છે. મમ્મીએ સાડી પણ સરસ પહેરી છે. હા બેટા. હા પપ્પા, આ ફોટો હવે હું તમને નહીં આપું, હું મારા બેગમાં જ રાખીશ. કાંઈ વાંધો નહીં બેટા, તું તારી બેગમાં રાખજે. પણ સાંભળ, આખો દિવસ ફોટો જોયા નહીં કરતી હો. લેસનમાં પણ અને ભણવામાં ધ્યાન આપજે. હા બેટા? હા પપ્પા, હું ભણવામાં ધ્યાન રાખીશ. સારું ત્યારે દીકરા, પણ ફોટો અત્યારે એક બાજુ મૂકી દો અને પાછું હોમવર્ક કરવા માંડો. પપ્પા, મને થોડીક વાર ફોટો જોવા દો ને, પછી હું હોમવર્ક કરી લઈશ. સારું બેટા, તું આ ફોટો છે ને એકદમ ધરાઈને જોઈ લે. હા, પછી હોમવર્ક કરવા લાગી જાય. હા દીકરા? મને માફ કરજે બેટા, હું તારે એકલું ખોટું બોલ્યો છું કે આ તારી મમ્મીનો ફોટો છે, પણ હું શું કરું, તારું મન રાજી રાખવા માટે હું આ ખોટું બોલું છું. મમ્મી, તું કેટલી મસ્ત છે. તું જરાય સારી નથી. મમ્મી, તું મને એકલી મૂકીને કેમ જતી રહી? મમ્મી, તું પાછી કેમ નથી આવતી? મને તારા વગર જરાય નથી ગમતું. મમ્મી, તો અહીંયા હોત ને તો હું રોજ તારી બાજુમાં સૂઈ જાત. મમ્મી, તું અહીંયા હોત ને તો હું રોજ તારી પાસે વાર્તા સાંભળત. તું પણ મને વાર્તા કહેતી જ નથી. તને ખબર છે, મને માથું પણ ઓરાવી આપે છે. પપ્પાને સરખું માથું ઓળાવતા આવડતું જ નથી. માથામાં ઊભી ચોટલી રાખે છે. મને છોકરાઓ સ્કૂલમાં ખીજવે છે. જયા, હું આપણી દીકરીને કેવી રીતે સમજાવું? એના ભોળા મનની પીડાને હું કેવી રીતે શાંત કરું? જયા, તું મને મોટી મૂંઝવણમાં મૂકીને ચાલી ગઈ છે. મને કાંઈ સૂઝતું નથી કે હવે હું શું કરું.
હા હા બરાબર. અરે મમ્મી તું પાછી આવી ગઈ? મમ્મી તું કેમ જતી રહીતી? શું કામ જતી રહીતી? અરે બેટા, હું તારી મમ્મી નથી. તારી કંઈક ભૂલ થતી લાગે છે. તું જ મારી મમ્મી છે, ખોટું બોલ ના. હું જો તને ફોટો બતાડું. અરે આ તો મારો ફોટો છે. આ તો તું જ મારી મમ્મી છે. મને પપ્પા કહેતા હતા આ તારી મમ્મી છે. બેટા, તારા મમ્મીનો ચહેરો મારી જેવો છે. એ બધી વાત છોડ. ચલ અત્યારે તું મારા ઘરે ચલ, આપણે ત્યાં શાંતિથી બેસીને વાત કરશું અને પછી હું તને તારા ઘરે મૂકી જઈશ. તારી બેગ લઈ લે, ચલ. બેસ બેટા. અરે મમ્મી તમે એટલા મોટા ઘરમાં એકલા રહો છો? ના બેટા, આ ઘરમાં હું, મારા હસબન્ડ અને મારો એક દીકરો જે અત્યારે હોસ્ટેલમાં છે, 12 ભણે છે. 3 જણા રહીએ છીએ. મમ્મી તું મને બહુ ગમે છે. હવે મને કઈ મૂકીને નહીં જઈશ ને? અરે ના મારી દીકરી, તને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. બસ. રાધા, આ છોકરી કોણ છે અને તને મમ્મી કેમ કહે છે? એ મારી મમ્મી છે તો એને મમ્મી જ કહું ને. બેટા તું થોડી વાર બેસ, હું હમણાં આવું. સારું મમ્મી. રાધા, આ છોકરી તને એક ધારી મમ્મી મમ્મી કહે છે. આ છે કોણ આ છોકરી? આ છોકરી કોણ છે તો મને પણ નથી ખબર. અરે હું હમણાં ફોનમાં વાત કરતી હતી રસ્તા ઉપર અને આ છોકરી મમ્મી કહીને મને વળગી પડી. રાધા, આ છોકરીને તું અહીં ઘરે લઈને આવી, તું વિચાર તો કર. આ છોકરીના ઘરવાળા એને ગોતતા હશે, એ કેટલા ટેન્શનમાં હશે અને એ લોકોએ ક્યાંક પોલીસ કમ્પ્લેન્ટ કરી દીધી ને તો લેવા દેવા વગરના આપણે ફસાઈ જશું. તમારી વાત તો સાચી છે, પણ આ છોકરીને હું જેટલી અળગી કરવાની કોશિશ કરું છું એટલી જ મને વળગી પડે છે. તો આપણે એક કામ કરીએ, આ છોકરી પાસેથી એના પપ્પાનો નંબર આપણે લઈએ અને એના પપ્પાને ફોન કરીને આપણે અહીંયા બોલાવી લઈએ. 1 મિનિટ બેટા, અહીંયા આવજો તો. બેટા તને તારા પપ્પાનો નંબર યાદ છે? ના મમ્મી મને મારા પપ્પાનો ફોન નંબર નથી યાદ. તો પછી બેટા તને તારા ઘરનું એડ્રેસ યાદ છે? હા મને મારા ઘરનું એડ્રેસ તો યાદ છે. શ્રીનાથજી રેસિડેન્સી, પટેલ પાર્કની બાજુમાં, છાપરા ભઠ્ઠા રોડ, વરિયાવ સુરત. હા પરેશભાઈ, આ મારી દીકરી નાની પૂજા કાલની આવી નથી ઘરે. તમારે ઘેર આવી હતી નહીં? તો ક્યાં ગઈ હશે આ છોકરી? હલો, હા લલિતભાઈ, તમારી દીકરીને અરે મારી પૂજા નાની તમારા ઘરે આવી હતી? ન્યાય નથી આવી? અરે ક્યાં ગઈ હશે આ છોકરી? ક્યાં ગઈ આ છોકરી? ક્યાં ગોતવી? કાલની સ્કૂલે ગઈ છે આ છોકરી, હજી નથી આવી. આજે 24 કલાક થયા. ક્યાં ગોતવી મારે આ છોકરીને? અરે મારી દીકરી તું ક્યાં વહી ગઈ હતી? હે, મેં તને કેટલી ગોતી. ક્યાં ગઈ હતી તું બેટા? એ મારા ઘરે હતી. બેસો બેસો. અરે આ તો પેલા ફેમસ યુટ્યુબ એક્ટર રાધાબેન લાગે છે કે જેનો ફોટો હું ચાની કેબિન પરથી લાવી મારી દીકરીના હાથમાં આપ્યો હતો. બેટા તું અંદર જા, તારા કપડાં બદલી નાખજો. મમ્મી હું હમણાં આવું છું. હા બેટા. બેન પણ આ મારી દીકરી તમારી પાસે ક્યાંથી આવી કે જેને મૂકવા તમારે આવવું પડ્યું? એમાં એવું હતું કે કાલે જ્યારે હું રસ્તા ઉપર ફોનમાં વાત કરી રહી હતી ત્યારે તમારી દીકરી મને જોઈ ગઈ હશે
અને મારી પાસે આવીને મમ્મી મમ્મી કહીને વળગી પડી. પછી મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી કે બેટા હું તારી મમ્મી નથી, પણ એ સમજવા તૈયાર જ નહોતી. એટલે પછી હું એને મારા ઘરે લઈ ગઈ હતી. બેન, મારી દીકરી નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ અને એણે એની મમ્મીનું મોઢું પણ જોયું નથી. અને સંજોગવશાત મારી પાસે એની મમ્મીનો એક પણ ફોટો નથી. એટલે મેં મારી દીકરીનું મન રાજી રાખવા માટે ચાની કેબિનમાં તમારો ફોટો જોઈ ગયો. એટલે એ ફોટો લઈ આવી અને મારી દીકરીને આપ્યો કે લે બેટા, આ તારા મમ્મી છે. ભાઈ, તમને એ વાતની ખબર છે કે આ તમારી એક ભૂલના કારણે આ પૂજાના મન ઉપર કેવી અસર થઈ છે? અને હું અત્યારે અહીંયાથી જતી રહીશ તો એની હાલત કેવી થશે? બેન, આ મારી મોટામાં મોટી ભૂલ છે કે તમારો ફોટો લાવીને મેં દીકરીને કીધું કે આ તારા મમ્મી છે અને સંજોગવશાત તમે પાછા એને સામે મળી ગયા. ભલે ભાઈ, જે થયું તે. હવે તમે પૂજાને સંભાળજો, હું રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી દીકરીને મારા ઘર સુધી પાછા મૂકી ગયા. અરે ભાઈ, એમાં આભાર શું માનવાનો હોય, એ તો મારી ફરજ હતી. સારું ત્યારે. મમ્મી મમ્મી તમે મને છોડીને નહીં જતા, મને તમારા વગર નહીં ગમે. અરે બેટા, તું સમજતી કેમ નથી? હું તારી મમ્મી નથી. તારી મમ્મી તો ભગવાનના ઘરે જતી રહી છે બેટા. અરે બેટા, આ બેન તારા મમ્મી નથી. પેલા યુટ્યુબમાં આવે છે ને એ ફેમસ એક્ટર રાધાબેન પટેલ છે. ના પપ્પા, તમે ખોટું બોલો, આ જ મારી મમ્મી છે. મમ્મી તમે મને છોડીને નહીં જતા. ભાઈ, અત્યારે આ છોકરી જીદે ભરાઈ છે એટલે હું એને મારા ઘરે લઈ જાઉં છું. થોડા દિવસ મારી સાથે રહેશે એટલે એનું મન ભરાઈ જશે. પછી હું એને પાછી મૂકી જઈશ. કાંઈ વાંધો નહીં બેન, તમે થોડા દિવસ તમારી સાથે રાખજો. બેટા, બેનને હેરાન નહીં કરતી હો. તારે મારી સાથે આવવું છે ને મારા ઘરે? હા મમ્મી. પૂજા બેટા, અહીં આવ તો. હાય મમ્મી, શું કામ હતું બોલો ને. આજે મારો દીકરો રોહન કેનેડાથી ઘરે પાછો આવી રહ્યો છે એટલે એના સ્વાગત માટેની તૈયારી કરી નાખ. આરતીની થાળી તૈયાર કરી નાખ. હા, હું બધી જ તૈયારી કરી નાખું છું. જાઉં છું હો. રાધા, આ રોહન આવે છે ને એની બધી મનપસંદની વસ્તુ લાવીને મૂકી દીધી છે. બોલ હવે. બસ, બીજું તો કાંઈ નહીં. મારે તમારું આ જ કામ હતું, મૂકી દીધું છે ને. હા. અને મેં પણ હમણાં પૂજાને આરતીની થાળી તૈયાર કરવા મોકલી છે એટલે હવે તૈયારીમાં તો કાંઈ બાકી નથી રહેતું. હવે એ તો બધું બરાબર છે રાધા, પણ આ પૂજા છેલ્લા 15 વર્ષથી આપણા ઘરે છે તો હવે એ મોટી થઈ ગઈ છે, જુવાન થઈ ગઈ છે. તું એને સમજાવ કે એના પપ્પાના ઘરે જતી રહે. અને તને તો ખબર છે ને એના પપ્પા એના વગર દુખી થતા હોય છે. પૂજા મને એની મમ્મી સમજે છે અને આ વાત હવે એના મનમાં અંકિત થઈ ગઈ છે એટલે હવે એ મને છોડીને ક્યાંય નહીં જાય. તો પછી હાઉ આર યુ મમ્મી પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો મારો દીકરો. હા મમ્મી. પૂજા બેટા, આરતીની થાળી લાવ તો. મમ્મી, આ છોકરી કોણ છે? બેટા, આનું નામ પૂજા છે અને એ આપણી સાથે જ રહેશે.
આ બધી વાત છોડ, મને એ કે તારું ભણવાનું કેવું રહ્યું? અરે મમ્મી એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ વખતે કોલેજમાં હું ફર્સ્ટ આવ્યો છું. એ બધું તો ઠીક છે, બટ હાઉ આર યુ? એકદમ ફાઇન છે હો. જા બેટા, તું ફ્રેશ થઈ જા અને પૂજા રોહન માટે ચા નાસ્તો બનાવી દે. હા મમ્મી. કેવડો મોટો થઈ ગયો નહીં મારો દીકરો. જોત જોતામાં જુવાન થઈ ગયા છોકરા. આવો રોહન, બેસો. નહીં પૂજા, અત્યારે તું એકલી છે ને, ઘરમાં પણ કોઈ નથી, એટલે હું બેસી તો નહીં શકું, પણ હું ઊભો જ રહીશ. અરે વાહ, તમે તો બહુ વિવેકી છો અને સમજદાર પણ છો. હા બોલો ને, કઈ કામ હતું? ના ના, કામ તો કંઈ નહોતું. પણ પૂજા, શું તું ખરેખર મારા મમ્મીને તારા મમ્મી સમજે છે? રોહન, જ્યારે હું નાની હતી ને ત્યારે હું રાધાબેનને એમ જ સમજતી કે મારા મમ્મી છે. પણ હું જેમ જેમ મોટી થતી ગઈ ને ત્યારે મને ખબર પડી કે એ મારા મમ્મી નથી. હવે રાધાબેન સાથે મારો એટલો લગાવ થઈ ગયો છે કે હું એમને મારા મમ્મી સમજું છું. પણ પૂજા, તારા પપ્પા 15 વર્ષથી તારાથી એકલા રહે છે. આખરે તારે એમના વિશે પણ વિચારવું જોઈએ. તું એમની દીકરી છે. રોહન, મને ખબર છે મારા પપ્પા એકલા રહે છે અને એ મનોમન દુઃખી પણ થાય છે. પણ હું શું કરું રોહન? રાધાબેનનો મોહ મારાથી છૂટતો જ નથી. પણ પૂજા, એ મોહ તારે છોડવો પડશે. આખરે તું પણ તારા પપ્પાની એકની એક દીકરી છે. અને આમ પણ કોઈ દીકરીના બાપ માટે એના દીકરીથી દૂર રહેવું ક્યારેય સહેલું નથી. એ ચેનથી નથી રહી શકતા. આ તારે પણ સમજવું જોઈશે. હું કોશિશ તો કરીશ કે હું મારા પપ્પા પાસે ચાલી જાઉં, પણ એની પહેલાં તો મને મારા મનને તૈયાર કરવું પડશે. ઠીક છે, ત્યારે જેવી તારી ઈચ્છા. હું અત્યારે ઓફિસના કામ માટે બહાર જાઉં છું. તું આ ઘરનું ધ્યાન રાખજે. ટેક કેર. આવો આવો રાધાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બોલો ને બેન, કેમ આવવાનું થયું? ભાઈ, હું પૂજાને 2-3 મહિના મારા ભેગી રાખીશ અને પછી સમજાવીને પાછી મોકલી દઈશ એવું કહીને મારા ભેગી લઈ ગઈ હતી. પણ પૂજાને બહુ સમજાવવા છતાં એ સમજી નહીં. પણ જુઓ ને, આજે એ વાતને 15-17 વર્ષ જેવું થઈ ગયું અને આજે પણ પૂજા મારી ભેગી જ છે. હું જાણું છું બેન કે મારી એક ભૂલને કારણે આજે તમારે 15 વર્ષથી આ તકલીફ વેઠવી પડી છે. અરે ના ના ભાઈ, મારે પૂજાના ઉછેર માટે કોઈ તકલીફ નથી વેઠવી પડી અને આ બધું તો નિયતિના આધીન છે. પૂજા કદાચ મને મળી એ આગલા ભવનું કંઈક બાકી રહી ગયું હશે એટલે આ ભવે પૂરું કરવા માટે મળી છે. પણ બેન, હું એક વાત વિચારું છું ને, મારું મન બહુ મૂંઝાય છે. એવી તે કઈ વાત છે? હવે પૂંજા ઉંમર લાયક થઈ ગઈ છે, એને સાસરે તો વળાવવી પડશે અને સાસરે ગયા પછી તમારી વગર એ શું કરશે? ભાઈ, હું એ જ વાત કરવા માટે તમારી પાસે આવી છું. હું 2 દિવસથી પૂજાને સમજાવું છું કે તું તારા પપ્પા પાસે જતી રહે, એમની સાથે રહે. પણ આ સાંભળીને એ તરત જ રડવા માંડે છે અને સાવ ઉદાસ થઈ જાય છે. એટલે હજુ મારી દીકરીને તમારો મોહ છૂટ્યો નથી, એમ જ ને? હા ગિરીશભાઈ, એટલે મને એક વિચાર આવે છે, જો તમે હા પાડો તો. શું વિચાર આવે છે? બોલો ને બેન. ગિરીશભાઈ, જો તમે હા પાડો ને તો હું પૂજાને મારા દીકરા સાથે પરણાવી દેવા માંગુ છું. મારા ઘરની વહુ બનાવવા માંગુ છું, જેથી કરીને પૂજા હંમેશ માટે મારા ઘરે રહે અને હું એની મમ્મી બનીને એની સાથે રહી શકું. અરે વાહ રાધાબેન, આ તો તમે બહુ જ સારી વાત કરી. આમાં મારી હાથ છે, તમે તમારે ગોઠવી નાખો. ગિરીશભાઈ, તમે એકવાર ઘરે આવો, આપણે બધા મળીને વાતચીત કરી લઈએ અને સગાઈનું નક્કી કરી નાખીએ. કાંઈ વાંધો નહીં રાધાબેન, હું કાલે જ તમારા ઘરે આવું અને પછી આપણે સગાઈનું ગોઠવી દઈએ. ને હા પૂજા, કાલે સાંજે જ મારા મમ્મી મને પૂછતા હતા કે તું પૂજા સાથે લગ્ન કરી લે ને. હા, મને પણ મમ્મી એ જ વાત કરતા હતા. પણ પૂજા, શું તું આપણા લગ્ન માટે રાજી તો છે ને? હા રોહન, હું બહુ જ ખુશ છું. આપણા બંનેના લગ્ન થશે ને તો મને રાધા મમ્મી પાસે રહેવા મળશે. એટલે તું રાધા મમ્મી સાથે રહેવા માટે મારી સાથે લગ્ન કરે છે, એમ જ ને? હું તને પસંદ નથી છું? એવું નથી, તમે મને બહુ જ ગમો છો.
અને તમે છો ને રાધા મમ્મી જેવા જ લાગણીશીલ છો. ના રાધા મમ્મી જેવા જ લાગણીશીલ છો. ના હો, રેવા દે હવે, ખોટા મસ્કા ના લગાવ. ના તમારા કસમ. મારા સમ સાચું ને? સોરી. સારું હો, ચાલ હવે. તું ઊભી જ રહે, આપણે સગાઈની વિધિ પતાવી દે. બેટા, તું નાની હતી ને સમજવા શીખે ને ત્યારથી મમ્મી કરતી હતી અને રોજ મને પૂછતી હતી કે મારી મમ્મી ક્યારે આવશે. તો આજે ભગવાને તારી વાત સાંભળી લીધી છે અને તારી મમ્મી તને આપી દીધી છે. હા પપ્પા, તમારી વાત સાચી છે. મેં મારા મમ્મીને તો કોઈ દિવસ જોયા નથી, પણ મેં રાધા આંટીમાં જ મારા મમ્મીને જોયા છે. હવે હું એમને સાસુ કહું કે મમ્મી કહું એ મારા માટે એક જ. અને હા મમ્મી, આ તમારી દીકરી આવી ગઈ છે ને, તો આ દીકરાને ભૂલી નહીં જતા હો પાછા.